આ પ્રશ્ન હાર્દિકભાઈ પટેલ. સેમ પ્રશ્ન. અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ મંડળીમાં આવરી લીધી છે? હજુ આગળ જઈએ. કિરીટસિંહ સરદારસિંહ ડાભી ધોળકાના ધારાસભ્ય. સેમ પ્રશ્ન. એકદમ વાક્ય રચનામાં ફરક નહીં, શબ્દમાં કશું જ ફરક નથી. બરાબર. હજુ આગળ જઈએ. કાળુભાઈ રૂપાભાઈ ડાભી ધંધુકાન ધારાસભ્ય. એનો એ જ પ્રશ્ન જોઈ લો. મિનિમમ 5 સવાલો રિપીટ થાય છે. મિનિમમ 7 સવાલો રિપીટ થાય છે. એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્યને ધારો કે કાળુભાઈને 3 પ્રશ્ન પૂછવાની છૂટ મળે છે. નહીં, 3 આવા છે. કાળુભાઈ નો બીજો પ્રશ્ન હશે ને એ 10 ધારાસભ્યોમાં છે, ત્રીજો પ્રશ્ન 15માં હશે. તો એકચ્યુઅલમાં કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી. ભાજપની ઓફિસે લખીને આમાં નાખી દે છે. શું કામ આવું કરે છે કે કોઈ ધારાસભ્યના 3 પ્રશ્નો નાખે ને ભાજપના 150 ધારાસભ્યના 3 પ્રશ્ન નાખે એટલે 450 તો એમનામ ડબ્બામાં આવે. એટલે પેલી લોટરી થાય તો 450 માંથી આવવાની સંભાવના વધી જાય ચર્ચા માટે. આ બધું કરી બધાની હાજરીમાં કરે લોટરી સિસ્ટમ. લોટરી ડિજિટલ થાય, હાજરીમાં કરે ગમે તેમ કરે, પણ 450 એક ડબ્બામાં પડ્યા હોય. હવે હજુ ખેલ સમજો. એક જ પ્રકારના પ્રશ્ન 4 વાર પૂછ્યા છે. કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછે એટલે વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરે કે આ પ્રશ્ન સ્વીકારવો કે નકારવો. સાંભળજો, બરાબર. પણ એકનો એક પ્રશ્ન 2 વાર પૂછે તો શું કરવું જોઈએ? સ્વીકારવો જોઈએ કે રદ કરવો જોઈએ? નકારવો જોઈએ.